નામ ધીરેન કારિયા ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારિયા, મૂળ જૂનાગઢનો રહેવાસી છે અને ગત એપ્રિલ 2025ની અંદર આ ડી.કે. કારિયા અને તેની જે ટોળકી છે તેના વિરુદ્ધ જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ગુજસીટોકની ફરિયાદ દાખલ થઈ હતી. આ ટોળકીના સદસ્યો છે તેને પોલીસે ઝડપી પાડ્યા હતા, પરંતુ ધીરેન કારિયા છે તે ફરાર છે, પોલીસના હાથમાં નથી લાગી રહ્યો, જેના કારણે પોલીસ રાત અને દિવસ આ ધીરેન કારિયાને શોધી રહી હતી. ધીરેન કારિયા પર આરોપ છે કે તેની ઉપર પ્રોહિબિશનના કેસ છે, તે લિસ્ટેડ બુટલેગર છે જેને પોલીસ શોધી રહી છે. તેની ઉપર આરોપ છે કે મારામારી તે કરી રહ્યો છે, ડુપ્લિકેટ પાસપોર્ટ પણ બનાવવાનો તેમના ઉપર આરોપ છે, એટ્રોસિટીના કેસ છે, પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, તે અને તેની ટોળકી છે તેના વિરુદ્ધ દસ્તાવેજો સાથે છેડછાડના પણ ગુનાઓ થયા હોવાનું નોંધાયું છે અને તેના કારણે જ ધીરેન કારિયા સામે પોલીસે ગુજસીટોક દાખલ કરી છે, પરંતુ આ ધીરેન કારિયા છે તે પોલીસ પહોંચથી બહાર છે. પોલીસ છે તે શોધી રહી હતી. 11 જિલ્લામાં તેમના વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા હતા અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ આ ધીરેન છે તે પોલીસના હાથમાં નહોતો આવી રહ્યો. આ જિલ્લાઓમાં અમરેલી હોય, ભાવનગર હોય, જૂનાગઢ હોય, ગાંધીનગર હોય, કચ્છ હોય, નર્મદા, પોરબંદર, રાજકોટ સહિત અનેક એવા જિલ્લાઓ છે જ્યાં 18 જેટલા ગુનાઓ છે તે ધીરેન કારિયા સામે નોંધાઈ ચૂક્યા હતા. અને જો તે 30 દિવસની અંદર પોલીસને સરેન્ડર નહીં કરે, પોલીસના હાથમાં નહીં લાગે, તો ધીરેન કારિયાની મિલકત છે તે જપ્ત થઈ શકે છે અને તેના ઉપર વધારે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.